તમને ખબર છે, તમારી સાથે ફોન પર વાત થઈ ને પછી અચાનક પપ્પાએ મને બોલાવી. મને લાગ્યું કે આ એફઆઈઆર ની ફાઇલ વિશે પૂછવા જ બોલાવી હશે. માય ગોડ, ક્યાંક એમને આપણા પર શંકા તો નથી થઈ ને? પહેલા મને પણ એવું જ લાગ્યું હતું, અને પછી ખબર પડી કે પપ્પા એમનો બિઝનેસ મારા નામે કરવા માંગે છે ને, તો એના પેપર્સ તૈયાર થઈ ગયા છે અને એક સાઇન માટે મારે એમની સાથે જવાનું છે એ કહેવા બોલાવી હતી. થેન્ક ગોડ, મને તો ટેન્શન થઈ ગયું હતું. પણ સાચું કહું ને તો પપ્પા પર શંકા કરીને સાચા છે કે ખોટા એ ઇન્ક્વાયરી કરવી પણ મને યોગ્ય નથી લાગતી. પણ ભાભી, આપણે એક કામ કરીએ ને, જે કંઈ પણ છે આપણે આરપી અંકલને ડાયરેક્ટ પૂછી લઈએ, તો આપણને સાચી હકીકત ખબર પડી જશે. ના, હું તટસ્થ રહીને આ કેસની તપાસ કરવા માંગુ છું. કદાચ એવું પણ હોઈ શકે કે એ બંને વચ્ચે કંઈક ગેરસમજ થઈ હોય. આઈ થિંક યુ આર રાઈટ ભાભી. આપણે તમે કહેશો એમ જ કરીશું. તમારી પાસે રાણા સાહેબનું એડ્રેસ જ છે કે પછી ફોન નંબર પણ છે? હમણાં સુધી તો સરનામું જ છે ભાભી. હા, પણ રાત સુધીમાં નંબર આવી જશે. ઠીક છે, ત્યારે તો પછી આપણે એમને ફોન કરીને એમની અપોઇન્ટમેન્ટ લઈને જ એમના ઘરે જઈશું. રાણા સાહેબ બહુ મોટા માણસ છે, આવી રીતે એમને પૂછ્યા વગર એમના ઘરે જવું યોગ્ય નથી. રાઈટ ભાભી, આપણે વાત કરીને જ જઈશું. ભાભી, બીજું કંઈ કામ નથી ને? ના. ઓકે, બાય. આ ઉંમરે આટલું બધું ક્યાંથી આવ્યું હશે? હું તો આખી જિંદગી મહેનત કરીને મરી ગયો, પણ એક નાનકડું ઘર પણ ના લઈ શક્યો. હજી પણ ભાડાના ઘરમાં રહું છું. હાલો. થેન્ક યુ. બાકી તારો મેલ બહુ સરસ છે. થેન્ક યુ સો મચ. ખોટું ના લાગે તો એક વાત પૂછું તને? ખોટું નહીં લાગે ને? ના ના, પૂછો ને. આ બધું તારા પપ્પાની મહેનતનું છે કે પછી તે? ના ના, આ બધું મેં જાત મહેનતથી ઊભું કર્યું છે. અરે વાહ, સરસ, સારું કહેવાય, વેરી ગુડ. હોટલનો બિઝનેસ છે ને તમારો? હા, અને એની સાથે સાથે બીજા ઘણા બધા બિઝનેસ પણ છે. હા હા, બસ. બાકી એક વાત કહું તને, તે મીતાને ને મારી દીકરીને જેટલો સપોર્ટ કર્યો છે ને, મોરલ સપોર્ટ, એના માટે તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. નો ડાઉટ એ લોકો આરબીના ઘરે રહેતા હતા, પણ એમની સાથે જે અન્યાય થયો છે ને, અન્યાયનો બદલો લેવા માટે રહેતા હતા. પણ ખરો સપોર્ટ તો તે કર્યો છે, એટલે તારો ખૂબ ખૂબ આભાર. સાચું કહું કેરા, તો મને છે ને મારી દીકરીની બહુ દયા આવે છે. મા બાપ હોવા છતાં આટલા વર્ષોથી એ અનાથની જેમ મોટી થઈ છે. ને હવે છે ને આ બધું વિચારીને આમ ધીરજ નથી રહી, મારી ધીરજ ખૂટી ગઈ છે. હવે આ બધું જોઈ નથી શકતો, પણ કંઈ નહીં. હવે એકવાર મારી મીતા અને મિલી મળી જાય ને, પછી બંનેને લઈને આ શહેરથી કંઈક દૂર જતું રહેવું છે, જે અમને લોકોને કોઈ શોધી જ ના શકે. હું તો આનો ઉપયોગ કરવાનું વિચારતી હતી, અને આ તો ફિયા અને મિલીને લઈને જવાની વાત કરે છે. આ બધા જો જતા રહ્યા તો હું એકલા હાથે કેવી રીતે લડીશ? મારી રાધા આજ સુધી એકલા હાથે લડતી આવી છે. સાચું કહું તો અમારા ઘર પર જ્યારે આ સંકટ આવ્યું, ત્યારે જો રાધા મારા પરિવારનો હિસ્સો ના હોત તો મારો આખો પરિવાર વેર વિખેર થઈ ગયો હોત, અને ભગવાન જાણે અમે ક્યાં રઝળતા હોત. આવું કેમ બોલો છો? રાધા આવું બધું કરી શકી કારણ કે એને તમારો સપોર્ટ હતો. રાધા હંમેશા તમારા વખાણ કરતી હોય છે, કહેતી હોય છે કે પરિવારને કેવી રીતે સાચવવો ને, એ તો કોઈએ મારા મમ્મીજી પાસેથી શીખવું જોઈએ. એ તો રાધાની મહાનતા છે. બાકી ખરેખર નસીબદાર તો હું છું કે મને આ જમાનામાં રાધા જેવી બહુ મળી છે. નસીબદારો તો અમે લોકો છીએ કે રાધાને તમારા જેવો પરિવાર મળ્યો છે. નહીં રશ્મિ? રાધાએ નાની ઉંમરમાં બહુ મોટી જવાબદારી લઈ લીધી છે માતે. હજી એક બીજી મોટી જવાબદારી એણે ઉપાડવાની છે. કઈ જવાબદારી? રાધાના પપ્પાએ તમને કહ્યું હતું ને કે અમે અમારો તમામ બિઝનેસ રાધાના નામે કરવાના છે. એના પેપર્સ રેડી થઈ ગયા છે. બસ હવે રાધા સાઇન કરે
એટલે તમામ બિઝનેસની માલિક બની જશે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. પણ જુઓ, એના માથા પર બહુ વધારે જવાબદારી ના આપતા. એકચ્યુઅલી એને બિઝનેસનો એક્સપિરિયન્સ નથી એટલા માટે. પણ તમને તો છે ને. યસ, જેના સાસુમાં આ શહેરના મોટામાં મોટા નાણાવટી એમ્પાયરના માલિક હોય, જે આ શહેરના સૌથી સફળ બિઝનેસ વુમન હોય, પછી અમારે શાની ચિંતા? હું બિઝનેસ વુમન હતી રાજેશભાઈ, પણ હમણાં મારા હાથમાં કશું જ નથી. થોડાક દિવસોમાં કોર્ટનો ફેસલો આવી જશે, પછી તમારો બિઝનેસ, તમારી પ્રોપર્ટી બધું પાછું તમારી પાસે આવી જશે. અને ફરીથી તમે નાણાવટી એમ્પાયરના માલિક બની જશો. ના ના, મારે અમને ગમે તે રીતે રોકવા પડશે. તમે નીતા ફિયાની અને મિનીની જરાય ચિંતા ના કરશો. હું એ લોકોને ગમે તે રીતે શોધી કાઢીશ. એકચ્યુઅલી હું તમને મારા ઘરમાં રાખી શકી હોત, પણ મારા બા છે ને, એમને બહુ પંચાત છે. જો એમને ખબર પડી ગઈ ને કે તમે પિયાના હસબન્ડ છો, તો એ આરપીને જઈને કહી આવત. અને તમે તો જાણો જ છો ને, જો આરપીને ખબર પડી કે તમે મારા ઘરમાં રહો છો, તો આપણને બંનેને કેટલો મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર છે, પણ કોઈ વાંધો નથી એમાં. એમાં કોઈ આટલું ટેન્શન લેવાની જરૂર નથી. એટલે મને લાગે છે જ્યાં સુધી મીતા અને મિલી નથી મળતા, ત્યાં સુધી મારે ગેસ્ટ હાઉસમાં રહેવું પડશે. ગેસ્ટ હાઉસ? હા. કેમ? તમારું પોતાનું ઘર નથી? હવે શું કહું તને કે યાર, આરપીના ડરને લીધે કોઈ એક જગ્યા પર હું ટકી નથી શકતો. એક ઘરથી બીજું ઘર કરવું પડે છે, ભાડાના ઘરમાં રહેવું પડે છે અત્યારે. ઓ, એમ વાત છે. હમ. પણ એક કામ કરો ને, મીતા ફિયાનું પોતાનું ઘર છે ને, ત્યાં જઈને તમે રહી શકો છો. મીતાનું પોતાનું ઘર? પણ એટલે એ ઘરની ચાવી તો મીતા પાસે હશે ને યાર? ના, ફિયાના એ ઘરની એક ચાવી મારી પાસે પણ હોય છે. એક મિનિટ. મીતા? આલો. થેન્ક યુ. આ તો મારું કામ થઈ ગયું યાર. એટલે મારો રહેવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને. વેરી ગુડ, થેન્ક યુ. બસ તો હવે આપણે બંને સાથે મળીને આરપીની લંકામાં આગ લગાડીશું. યસ. રાણા સાહેબનો નંબર મળી ગયો છે. સારું, તમે ફોન લગાડો, હું એમની સાથે વાત કરું છું. હેલો. સર, હું રાધા નાણાવટી વાત કરું છું. હા બોલો, શું કામ હતું? એકચ્યુઅલી મારે તમને મળવું હતું. એક કેસ વિશેની માહિતી જોઈતી હતી. તમને ખ્યાલ હોવો જોઈએ. પણ સર, તમારા સમયનો જ આ કેસ છે, એટલે તમને મળવું છે. જુઓ, અત્યારે હું રિટાયર્ડ લાઈફ જીવું છું, એટલે જૂના કેસ વિશે વાત કરવાનો મારી પાસે સમય નથી. તમે ફોન મૂકો. સર સર પ્લીઝ એક મિનિટ વાત તો સાંભળી લો. બહુ જ અગત્યની માહિતી જોઈતી હતી, એટલે તમને ફોન કર્યો છે. પહેલા તો મને એ કહો કે મારો નંબર તમને કોણે આપ્યો? શું નામ છે? રાજેન્દ્ર ઝાલા. સર, રાજેન્દ્રભાઈ ઝાલાએ તમારો નંબર આપ્યો છે. રાજેન્દ્ર ઝાલા? એ તમને કેવી રીતે ઓળખે? એ મારા દિયરના ફ્રેન્ડ છે. હા હા, અરે તો પહેલા કહેવાય ને. કયા કેસ વિશે વાત કરવી છે? સર, અમારી પાસે જે કેસ છે, જેમાં મીતા પરીખ એટલે કે રાજેશ પરીખ. સ્ટોપ. જુઓ, આવી બધી વાત આપણે ફોન ઉપર ના કરીએ ને તો વધારે સારું. તમે એક કામ કરો, કાલે 11 વાગે મારા ઘરે આવી જાઓ, આપણે રૂબરૂમાં વાત કરીએ ને. ઠીક છે સર, તમારો ખૂબ ખૂબ આભાર સર. અમે આવતીકાલે 11 વાગે તમારા ઘરે આવી જઈશું. ઠીક છે. હાશ, માની ગયા એ સારું થયું. હવે આપણને જે કંઈ માહિતી જોઈએ છે ને, એ રાણા સર પાસેથી ચોક્કસ મળી જશે. એટલે હું કઈ સમજો નહીં કે યાર, તું મીતાને નાનપણથી ઓળખે છે? હા,
કારણ કે હું ફિયાના ભાઈ એટલે કે આરપીના ઘરે એમની જ દીકરી તરીકે ઉછરીને મોટી થઈ છું. મારો ઉછેર ફિયાના હાથ નીચે જ થયો છે. ફિયાએ નાનપણથી મને બધી જ વાતોમાં બહુ સપોર્ટ કર્યો છે. એટલે તારા કહેવા પ્રમાણે તું આરપીની દીકરી તરીકે ઉછરી છું, બરાબર? તો પછી આ રાધા કોની દીકરી છે? એકચ્યુઅલી રાધા જ આરપીની દીકરી છે. રાધા આરપીની દીકરી, તું એની દીકરી, મને કંઈ સમજાતું નથી કે યાર કંઈ સમજાયું બોલ ને. એમાં એવું થયું હતું કે મારો અને રાધાનો એક જ દિવસે એક જ હોસ્પિટલમાં જન્મ થયો હતો. હા. પણ હોસ્પિટલમાં જ અમારા બંનેની અદલા બદલી થઈ ગઈ હતી. અદલા બદલી? હા. સોરી પણ અદલા બદલી થઈ હતી કે કોઈએ કરી હતી? એ તો હું નથી જાણતી, પણ એના જ કારણે હું આરપીના ઘરમાં રહીને અને ફિયાના હાથ નીચે ઉછરીને મોટી થઈ છું. એટલે છેલ્લા 20 વર્ષમાં ઘણું બધું ઘટી ગયું છે. તેની પણ દરેક વાતને ધીમે ધીમે જાણવી તો પડશે. ડોન્ટ વરી, હવે તો આપણે બંને એકબીજાના કોન્ટેક્ટમાં જ રહીશું એટલે તમને બધી જ ખબર પડી જશે. કઈ વાંધો નહીં, તો અત્યારે હું રજા લઉં. હા, તમે કહેતા હોય તો હું તમને મારી ગાડીમાં મૂકી જાઉં. આ છોડવા આવી હોત તો મારા રિક્ષાના પૈસા બચી ગયા હોત. પણ ના, મારે હમણાં એને જરાય એવું નથી દેખાડવું કે મારે એની જરૂર છે. અરે એમાં આટલું શું વિચારો છો? ચાલો. ના ના ના, હું જતો રહીશ મારી રીતે. તકલીફ લેવાની જરૂર નથી બેટા. હા, ઠીક છે, મેં તમને લોકેશન અને એડ્રેસ મોકલી આપ્યું છે. હા, હું જોઈ લઈશ. ચાલ નીકળું. હા, બાય. અને હા બેટા, હા. તારી ફોઈ નથી તો પોતાની જાતને એકલી ના સમજીશ. આ તારો ફૂવો છે ને, ગમે ત્યારે અડધી રાતે કોઈ પણ કામ માટે જરૂર હોય મને ફોન કરજે, હું હાજર થઈ જઈશ. હા, થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજે. ચલો, એક કામ તો બહુ સારું થયું. ફિયા ગઈ પણ એનો આ પતિ ધનરાજ આવી ગયો. અને એવું લાગે છે કે હું ફિયાના કારણે એનું આટલું ધ્યાન રાખું છું. પણ આ એ નથી જાણતો કે આ કિયારા એટલી સ્વાર્થી છે ને કે પોતાના સ્વાર્થ વગર કોઈને એક ટીપું પાણી પણ નથી પૂછતી. હવે આ ધનરાજને કોન્ફિડન્સમાં લઈને હું મારા બધા જ કામો કરાવીશ. પપ્પા ક્યારે આવ્યા? એમણે અમારી વાતો સાંભળી તો નહીં હોય ને? અરે પપ્પા, તમે ત્યાં કેમ ઊભા છો? અંદર આવો ને. એકચ્યુઅલી મારે શૌર્યનું કામ હતું. હા અંકલ, બોલો ને, શું કામ હતું? અને યાદ કરાવવાનું હતું કે પરમ દિવસે કોર્ટમાં આપણા કેસની તારીખ છે. આપણે ડોક્યુમેન્ટ્સની ફાઇલ વકીલને આપી તો છે જ, પણ એ બધા ડોક્યુમેન્ટ્સની એક ફોટોકોપી આપણે કરાવી રાખી છે, એ લઈને જવાનું ભૂલતો નહીં. હા અંકલ, એમ પણ બધું એક ફોલ્ડરમાં તૈયાર જ રાખ્યું છે. ધેટ્સ ગુડ. એક વાત પૂછું? પૂછો ને પપ્પા. છેલ્લા ઘણા દિવસથી તમે લોકો કંઈક મૂંઝાયેલા લાગો છો. ના તો એવી તો કોઈ વાત નથી. કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો, હું એને સોલ્વ કરવામાં તમારી હેલ્પ કરું. ના અંકલ, એવું કશું જ નથી. સવારે પણ તમે લોકો કોઈને પણ કયા વગર બહાર ગયા હતા. રાધા, તું કોઈને પણ કયા વગર બહાર ગઈ એટલે તારી મમ્મી ખૂબ ચિંતા કરતી હતી. પછી મેં જ એને કહ્યું કે એને કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હશે એટલે ગઈ હશે. મને મારી દીકરી ઉપર પૂરો વિશ્વાસ છે. એના જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરે. મેં તો ભગવાનને પ્રાર્થના પણ કરી હતી કે તું જે કામ માટે ગઈ છે એમાં તને સફળતા મળે. પપ્પા કેટલા સારા છે. હે ભગવાન, મારાથી કોઈ ભૂલ ના થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીં તો હું મારા પપ્પાનો આખી જિંદગી માટેનો વિશ્વાસ ગુમાવી બેસીશ. ભાભી, શું વિચારો છો? કંઈ નહીં, આપણે આવતીકાલે રાણા સરને ત્યાં જઈ આવીશું. ઓકે ભાભી.
ભાભી તમે રશ્મિ માસીને કહીને આવ્યા છો ને, નહીં તો પાછી ચિંતા કરશે. મમ્મીને ચિંતા થાય બરાબર છે, બસ મહત્વનું એ છે કે પપ્પાને શંકા ના થવી જોઈએ. યુ આર રાઈટ ભાભી. આરપી અંકલ બહુ જ શાર્પ છે. જો એમને થોડીક પણ શંકા ગઈ ને આપણા પર, તો એ આપણા પર નજર રાખશે. મને ભગવાન પર ભરોસો છે, એ ચોક્કસ આપણો સાથ આપશે. પપ્પાને કઈ ખબર નહીં પડે, તમે ચિંતા નહીં કરો. ચલો બેસો. બેસી ગયા? આ દિયર ભાભી ક્યાં નીકળ્યા છે? લાગે છે સાહેબ ઘરમાં એકલા છે. આવું છે કે આ વેકેશન આલે એટલે ઘરના બધા ફરવા ગયા છે. પણ તમે કેમ તકલીફ લીધી? તકલીફ શાની? હવે અમારા જમાઈના મિત્રો છો તમે. શરબત લો. બી કમ્ફર્ટેબલ. આરામથી બેસો. હવે કહો, હું શું મદદ કરી શકું તમારી? જો જે કંઈ હોય ને સાચે સાચું મને કહેજો, જેથી હું તમારી મદદ કરી શકું. અમે એક કેસ વિશે તપાસ કરી રહ્યા છીએ. પોલીસવાળા તો તમે લોકો લાગતા નથી. કોઈ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીમાં છો તમે લોકો? ના ના સાહેબ, એવું કશું નથી. હા તો હું તો મારો બિઝનેસ ચલાવી રહ્યો છું અને ભાભી હાઉસવાઈફ છે. એટલે હા, રાધા તારી ભાભી છે? હા સાહેબ. ઓકે, હવે કહો, કયા કેસની વાત કરો છો તમે? 22 વર્ષ પહેલાનો તમારા જ પોલીસ સ્ટેશનનો આ કેસ છે. ઓકે, ફરિયાદી કોણ હતું? મીતાબેન પટેલ. મીતાબેન પટેલ. એમાં હું છે ને કે બહુ બધા વર્ષો થઈ ગયા છે, એટલે કંઈ યાદ નથી આવતું. એટલે કંઈ આમ ડિટેલમાં મને જણાવશો, જેથી હું તમારી મદદ કરી શકું? કે હા, મીતાબેને તમારા પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરી હતી કે એમના પતિ ધનરાજ પટેલને કોઈકે અપહરણ કરીને મારી નાખ્યા છે. મીતાબેન સાથે બહુ ખોટું થયું, પણ હું ખુશ છું કે આ જમાનામાં પણ તારા જેવી બહાદુર છોકરી છે, જે એક સ્ત્રી સાથે થયેલા અન્યાય વિરુદ્ધ લડી અને એને ન્યાય અપાવવા નીકળી છે. વેરી ગુડ. હા, હવે મને કહેશો કે મીતાબેને કોના વિરુદ્ધ ફરિયાદ કરી છે? રાજેશ પરીખ ઉર્ફે આરપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ઓહ, આ તો મોટા બિઝનેસ ટાઈકૂન આરપી વિરુદ્ધનો કેસ છે. આરપી બહુ સ્ટ્રોંગ માણસ છે અને રિટાયરમેન્ટમાં મારે કોઈ ટેન્શન નથી જોઈતું. જો તમારી ભાવના તો બહુ સારી છે, પણ હું આ બાબતે તમારી કોઈ પણ મદદ નથી કરી શકતો. આઈ એમ સોરી. તમે જઈ શકો છો. ધનરાજ જીવે છે એ વાત ફિયાને હજી ખબર જ નથી. જો એને ખબર પડી ગઈ તો માં દીકરી બંને ખુશ થઈ જશે.
આ લોકો ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. હું ફિયાને સારી રીતે ઓળખું છું અને એના પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકું છું, કારણ કે એ મારી સાથે નાનપણથી છે. પણ એના પતિ ધનરાજ પર હું આટલા જલ્દી વિશ્વાસ કેવી રીતે કરી શકું છું? છેલ્લા 20 વર્ષથી એ ગાયબ હતો અને હવે ફિયા ગઈ તો અચાનક પ્રગટ થઈ ગયો. આની પાછળ શું કારણ હોઈ શકે છે? ક્યાંક ફિયાના ઘરની ચાવી આપીને મેં ઉતાવળ તો નથી કરીને? એણે ફિયાના ઘરનો મિસયુઝ કર્યો તો? ઓ ગોડ, ફિયા સાચું જ કહેતી હતી. મારો બહુ મોટો પ્રોબ્લેમ છે. હું કોઈની પણ વાતમાં તરત જ આવી જાઉં છું. હવે આના લીધે કોઈ પ્રોબ્લેમ ના થાય ને તો સારું છે. મેં આને 10 વાર ફોન કર્યા પણ એક પણ વાર ફોન નથી ઉપાડ્યો અને હવે એ મને સામેથી ફોન કરે છે. મારે વાત જ નથી કરવી.